ધોરણ 3 વિષય ગણિત ગમ્મત। અગાઉના વિડીયોમાં આપણે બાદબાકીના દશક વગરના દાખલાનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રશ્ન નંબર 2માં બાદબાકીના દશકવાળા દાખલા શીખીશું। દાખલા નંબર 2 બાદબાકી કરો। રકમ છે 483 ઓછા 174। चलो पहलो दाखलो ની રકમ આ મુજબ છે 483 ઓછા 174। હવે ઉપર કેટલા છે 3 અને નીચે કેટલા છે 4। ઉપર 3 છે તો 3 કાપા ગણો 1 2 અને 3। 3 માંથી કેટલા કાપા ઓછા કરવાના છે 4। તો આપણે 3 માંથી 4 કાપા ઓછા કરવાશે તો થશે 3 છે એમાંથી 1 2 3 4 4 કાપા ઓછા થાય ના। નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય नहीं। शू याद राखवानुं उपर शू जोवानुं उपर नानी संख्यामांथी मोटी संख्या बाद थशे नहीं। तो ज्यारे नानी संख्यामांथी मोटी संख्या बाद ना थाय तो बाजुवाળી संख्या पासेथी शू लेवानो दशक लेवानो। शू लेवानो दशक। अहींया केटला छे 3 अने नीचे छे 4 तो 3 नाना छे एटले 3 मांथी 4 बाद थशे नहीं। तो आपणे बाजुनी संख्या केटली छे 8 तो 8 पासेथी शू लईशुं दशक। तो दशक लेवा माटे शू करवानुं तो 8 ने चेकवानो। हवे दशक एक दशक जोईए छे आपणने बराबर एटले अहींया संख्या केटली हती 8 तो आपणे एक दशक जोईए छे एटले एक संख्या शू करी देवानी ओછી। तो 8 ने चेकीने एक ओछा करो 8 मांथी एक ओछा करशो तो केटला रहेशे 7। આપણે એક દશક જોઈએ છે ને એટલે એક સંખ્યા જે સંખ્યા હોય એમાંથી એક ઓછા કરવાના। तो 8 છે એમાંથી મેં એક ઓછા કર્યા તો કેટલા રહી 7। તો 8 ને ચેકીને ઉપર લખવાના 7। હવે જે દશકનો એક આપણે લીધો તે એક ક્યાં લખવાનો તો કે એકમના ખાનામાં જે ઉપર સંખ્યા છે એની બાજુમાં। એટલે હવે અહીંયા 3 હતા તો કેટલા થઈ ગયા 13। જે આપણે અહીંયાથી એક દશક જે ઓછો કર્યો તે દશક અહીંયા આપવાનો। 3 હતા તો કેટલા થઈ ગયા 13। તો હવે 13 માંથી 4 ઓછા કરો કેટલા વધશે 9। चलो हवे 8 तो चेकीए छे जे उपरनी संख्या छे ए ध्यानमां राखवानी। 7 मांथी 7 गया 0। 4 मांथी 1 जाए तो केटला रहे 3। जवाब आव्यो 309। तो तमारे अहींया नीचे जवाब करीने लखवानुं के बादबाकी 309। दरेक दाखलामां आ विगत लखवानी रहेशे। बीजो दाखलो छे 566 ओछा 349। चलो अहींया 6 छे अने नीचे केटला छे 9। 6 मांथी 9 बाद करवाशे तो थशे ना। नानी संख्यामांथी मोटी संख्या बाद थशे नहीं एटले बाजुमांथी दशक लो। तो बाजुमां कई संख्या छे 6 तो 6 ने चेकवाना अने एक दशक जोईए छे ने एटले एक संख्या ओછી करो। तो 6 मांथी 1 ओछा करशो तो केटला वधशे उपर 5। હવે જે એક દશક લીધો આપણે તે દશક ક્યાં આપવાનો આ બાજુ બાજુમાં। એટલે 6 હતા તો હવે કેટલા થઈ ગયા 16। અહીંયા 1 લખવાનો આપણે જે દશક આપીએ ને તેનો 1 લખવાનો એટલે 16 થયા। 16 માંથી 9 બાદ કરો કેટલા વધશે 7। ચલો 5 માંથી 4 ગયા તો હવે કેટલા વધશે 1। 5 માંથી 3 ગયા કેટલા વધશે 2। दाखला नंबर 3 અને 4 तमारे जाते गणवानो रहेशे। आगळ छे दाखला नंबर 5। 0 मांथी 2 ओछा करो तो 0 मांथी 2 ओछा थशे। तमारी पासे एक पण चॉकलेट ना होय अने हुं कहूं कि 2 चॉकलेट खाई जाओ तो खवाशे ना। 0 मांथी 2 बाद थाय नहीं। तो बाजुमांथी शुं लेवानुं आपणे दशक। तो बाजुमां केटली संख्या छे 6 तो 6 मांथी एक संख्या आपणे ओછી કરીને એકમવાળા ઘરે આપીશું। તો અહીંયા 6 છે તો એને ચેકી નાખો। 6 માંથી 1 બાદ કરી દો કેટલા આવશે 5। એક દશક આપવાનો છે ને એટલે 1 ઓછો કરવાનો। ચલો જે આપણે 1 ઓછો કર્યો તે 1 ક્યાં લખીશું આપણે 0 ની આગળ। એટલે હવે કેટલા થઈ ગયા 10। તો 10 માંથી 2 બાદ કરો કેટલા વધશે 8। ચાલો ઉપર 5 છે અને નીચે 4 છે। 5 માંથી 4 ગયા 1। 4 मांथी 2 गया 2। दाखला नंबर 6 5 जेवो ज छे एटले दाखला नंबर 6 तमारे जाते गणवानो।
દાખલા નંબર 7, 1 ઓછા 7, 1માંથી 7 બાદ કરવા હોય તો થાય? ના થાય. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં, એટલે બાજુવાળી સંખ્યા પાસેથી શું લેવાનો? દશક. તો અહીંયા કેટલી સંખ્યા છે? 7. તો 7ને ચેકીને એક સંખ્યા ઓછી કરી દો. એક દશક લેવાનું છે ને, એટલે એક સંખ્યા ઓછી કરવાની. તો અહીંયા કેટલા થઈ ગયા? 6. ચાલો બાજુમાં દશકનો એક આપી દો, એટલે કેટલા થયા? 11. 11માંથી 7 બાદ કરો તો કેટલા વધશે? 4. 6માંથી 2 ગયા, કેટલા વધશે? 4. હવે અહીંયા જુઓ, એકમ અને દશક 100ના ખાનામાં કશું નથી, એટલે શું મૂકવાનો? 0. 9માંથી 0 જાય તો 9. દાખલા નંબર 8, 4માંથી 8 બાદ થશે નહીં, તો આપણે બાજુવાળી સંખ્યા પાસેથી શું લઈશું? 1 દશક. તો 5ને ચેકીને ઉપર 1 ઓછા કરો, કેટલા થશે? 4. 5માંથી 1 દશક આપણે ઓછો કરવાનો, એટલે 5માંથી 1 ઓછા કરીશું તો 4. બાજુમાં દશકનો અહીંયાથી જે એક કાપ્યો તે એકમના ઘરે આપી દો, એટલે અહીંયા 14 થયા. 14માંથી 8 બાદ કરો તો કેટલા વધશે? 6. 4માંથી 3 બાદ કરો, કેટલા વધશે? 1. અહીંયા 100ના ખાનામાં કશું નથી, એટલે 0. 8માંથી 0 ગયા તો 8. દાખલા નંબર 9, 10 અને 11 તમારે જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 12, 0 છે અને નીચે છે 5, તો 0માંથી 5 બાદ થાય નહીં. 0 નાના કહેવાય અને 5 મોટા કહેવાય, તો 0માંથી 5 જાય નહીં. તો બાજુમાં સંખ્યા પાસેથી દશક લો. તો બાજુમાં કઈ સંખ્યા છે? 6. તો 6ને ચેકો અને હવે એક દશક જોઈએ છે, એટલે 6માંથી 1 ઓછો કરો, એટલે કેટલા થાય? 5. તો ઉપર લખવાના 5. અહીંયા જે સંખ્યા હોય તેમાંથી આપણે એક જ ઓછો કરવાનો છે. હવે જે અહીંયાથી એક દશક લીધો તે અહીંયા એકમના ઘરે આપી દેવાનો, એટલે અહીંયા 0 હતા, તો હવે કેટલા થઈ ગયા? 10. 10માંથી 5 ગયા 5. 5માંથી 2 ગયા તો કેટલા રહે? 3. અને 7માંથી 1 ગયા 6. દાખલા નંબર 13 પણ તમારે જાતે ગણવાનો રહેશે. આગળ છે દાખલા નંબર 14, 7 ઓછા 5. તો 7 છે, એમાંથી આપણે 5 ઓછા કરવાના છે, તો 7માંથી 5 ઓછા થશે. 7 કાપા હોય 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાંથી આપણે 5 ઓછા કરીએ તો થશે ને 1, 2, 3, 4, 5, કેટલા વધશે? 1 અને 2. તો 7માંથી 5 જાય તો 2. ચાલો હવે આગળ છે 6 ઓછા 9. હવે અહીંયા જુઓ, 6માંથી 9 બાદ થશે? ના. ઉપર મોટી સંખ્યા છે અને નીચે નાની સંખ્યા છે. બાદ બાકીમાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો અહીંયા 6 છે ને અહીંયા 9 છે, તો 6માંથી 9 જશે નહીં. તો આપણે બાજુના ઘરેથી શું લેવાનો? દશક. તો અહીંયા કેટલા છે? 8. તો 8ને ચેકો અને કેટલો દશક? એક દશક લેવાનો, એટલે 1 ઓછો કરો, એટલે કેટલા થશે? 7. બાજુમાં દશકનો 1 આપી દો. અહીંયા જે 1 કાપ્યો તે અહીંયા દશક આપી દો. ચાલો 16માંથી 9 બાદ કરો, કેટલા વધશે? 7. 7માંથી 4 ગયા તો 3. દાખલા નંબર 15, 5માંથી 2 જાય તો કેટલા વધે? 3. ઉપર 6 છે અને નીચે 8 છે, તો 6માંથી 8 જાય? ના જાય. તો બાજુના ઘરેથી દશક લો. તો બાજુના ઘરે કેટલા છે? બાજુમાં કઈ સંખ્યા છે? 7. તો 7માંથી આપણે એક દશક જોઈએ છે, એટલે 1 ઓછો કરી દો, એટલે કેટલા વધશે? 6. 7માંથી 1 ઓછો કરીએ એટલે કેટલા રહી? 6. હવે અહીંયાથી આપણે જે એક દશકનો 1 કાપ્યો તે અહીંયા આપી દો. 16માંથી 8 જાય તો 8. 6માંથી 4 ગયા તો 2. દાખલા નંબર 16, 9માંથી 4 જાય તો 5. હવે અહીંયા છે ઉપર 0 અને નીચે છે 6, તો 0માંથી 6 બાદ થશે નહીં. તો બાજુના ઘરેથી દશક લો. બાજુના ઘરે 8 છે, એમાંથી એક દશક લો, એટલે કેટલા જશે? કેટલા રહેશે? 7. 8માંથી 1 ઓછા કરીએ તો 7. બાજુમાં દશકનો 1 આપી દો. 0 હતા તો 10 થયા. હવે 10માંથી 6 બાદ થશે તો કેટલા વધશે? 4. 7માંથી 5 ગયા તો 2. દાખલા નંબર 17 અને 18 તમારે જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 19, 8માંથી 4 જાય તો 4. હવે 2માંથી 5 જાય
નહીં એટલે બાજુમાંથી દશક લો. બાજુના ઘરે કોણ છે? 4. તો 1 ઓછો કરો એટલે કેટલા વધે? 3. બાજુમાં જે એક દશકનો કાપ્યો તે આપી દો. 12 થયા. 12માંથી 5 ગયા 7. 3માંથી 1 ગયા તો વધશે 2. દાખલા નંબર 20. 5માંથી 1 ગયા 4. હવે બાજુમાં છે 0. 0માંથી 7 જાય નહીં એટલે બાજુમાં 7 છે તો ત્યાંથી એક સંખ્યા ઓછી કરી દો. 7માંથી એક સંખ્યા ઓછી કરીશું એટલે કેટલા રહેશે? 6. હવે જે અહીંયાથી એક દશકનો કાપ્યો એ બાજુમાં આપો એટલે 10માંથી 7 ગયા તો 3 અને 6માંથી 2 ગયા તો 4. દાખલા નંબર 21, 22 અને 23 જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 24. 6માંથી 8 જશે નહીં એટલે બાજુની સંખ્યા પાસેથી દશક લો. બાજુમાં કેટલા છે? 4. 4ને ચેકીને ઉપર 1 ઓછો કરો એટલે 3. હવે જે અહીંયા દશકનો એક કાપ્યો તે અહીંયા આપી દો એટલે 16 થયા. 16માંથી 8 ગયા 8. 3માંથી હવે જુઓ અહીંયા 3માંથી 9 જાય નહીં. અહીંયા જોવાનું કે અહીંયા પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જશે નહીં એટલે કે 3માંથી 9 જાય નહીં. તો હજુ ફરીથી બાજુમાંથી આપણે શું લેવાનો? દશક. જ્યારે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તો બાજુવાળી સંખ્યા પાસેથી દશક લઈ લેવાનો. તો અહીંયા 3માંથી 9 નથી જતા તો અહીંયા બાજુમાં કેટલા છે? 8. તો 8 પાસેથી દશક લઈ લેવાનો. તો એક દશક લેવાનો છે એટલે 8માંથી 1 ઓછા કરીશું તો કેટલા રહેશે? 7. હવે અહીંયાથી જે દશકનો એક કાપ્યો તે 3ની આગળ આપી દો. તો હવે અહીંયા 3 હતા તો કેટલા થઈ ગયા? 13. તો 13માંથી 9 બાદ કરો તો કેટલા વધ્યા? 4. 7માંથી 3 ગયા તો કેટલા વધ્યા? 4. દાખલા નંબર 25. 4માંથી 8 બાદ થશે નહીં એટલે બાજુવાળી સંખ્યા પાસેથી શું લેવાનો? દશક. ચાલો અહીંયા 6 છે તો 6ને ચેકીને આપણે એક દશક લઈશું એટલે 1 ઓછા કરીએ તો કેટલા રહેશે? હવે ઉપર 5. ચલો બાજુમાં આપો દશકનો 1. અહીંથી જે એક કાપ્યો દશકનો તે અહીંયા બાજુમાં આપી દેવાનો એટલે હવે અહીંયા 4 હતા તો 14 થઈ ગયા. હવે 14માંથી 8 બાદ થશે તો 14માંથી 8 જશે તો કેટલા રહેશે? 6. ચાલો હવે જુઓ 5 છે ઉપર. કેટલા છે? 5 અને નીચે કેટલા છે? 7. તો 5માંથી 7 ઓછા થશે ના. તો શું કરવાનું? બાજુવાળા સંખ્યા પાસેથી દશક લેવાનો. તો અહીંયા કેટલા છે? 7. તો 7ને ચેકો અને એક દશક લો એટલે કેટલા રહેશે? 6. 7માંથી આપણે એક સંખ્યા બાજુમાં આપીશું તો અહીંયા હવે 6 રહેશે ને. ચાલો અહીંયાથી જે એક દશકનો કાપ્યો તે અહીંયા 5ની આગળ આપી દો. આ ચેકેલી સંખ્યાની આગળ નહીં લખવાનો, જે ઉપર સંખ્યા લખી છે એની આગળ લખવાનો. એટલે 5 હતા તો 15 થયા. 15માંથી 7 ગયા તો 8. 6માંથી 5 ગયા તો 1. દાખલા નંબર 26, 27 અને 28 જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 29. 3માંથી 8 જાય નહીં એટલે બાજુવાળી સંખ્યા પાસેથી દશક લેવાનો. તો હવે અહીંયા કેટલા છે? 2. તો 2ને ચેકવાના અને એક દશક લેવાનો. તો 2માંથી 1 જાય તો કેટલા રહે? 1. હવે અહીંયાથી જે એક કાપ્યો દશકનો તે અહીંયા બાજુમાં આપી દો. તો 3 હતા તો હવે કેટલા થઈ ગયા? 13. હવે 13માંથી 8 બાદ કરો. કેટલા રહ્યા? 5. ચાલો હવે ઉપર કેટલા છે? 1 અને નીચે કેટલા છે? 5. તો 1માંથી 5 જશે ના જાય એટલે બાજુવાળી સંખ્યા પાસેથી દશક લો. તો અહીંયા 4 છે તો 4ને ચેકીને ઉપર 1 ઓછો લખવાનો એટલે કેટલા લખવાના? 1 ઓછો કરીએ તો 3. હવે અહીંયાથી જે દશકનો એક કાપ્યો તે અહીંયા બાજુમાં આપવાનો ને. આપણે દશક લીધો તો દશક અહીંયા આપવાનો. તો એ કરતા તો કેટલા થઈ ગયા? 11. 11માંથી 5 બાદ કરીશું તો રહેશે 6 અને 3માંથી 1 જાય તો 2. દાખલા નંબર 30. 2માંથી 5 જાય નહીં એટલે બાજુની સંખ્યા પાસેથી દશક લેવાનો. હવે 1માંથી 1 ઓછો કરી દઈશું તો કેટલા વધશે? 0. 1 છે એમાંથી આપણે 1 લઈ લઈએ એટલે કશું ના વધે તો 0. હવે અહીંયાથી બાજુમાં દશકનો 1 આપી દો. 12માંથી 5 જાય તો 7. હવે 0 છે એમાંથી 4 બાદ થાય
અહીંયા 0 ક્યાંથી આવ્યો તો કે આપણે અહીંથી એક સંખ્યા છે બરાબર, તો એક સંખ્યાનો દશક બાજુમાં આપવાનો છે, તો 1 માંથી 1 ઓછા કરીએ તો કેટલા વધે 0। હવે 0 માંથી 4 જાય ન એટલે બાજુમાંથી દશક લો, બાજુમાં 7 છે એમાંથી 1 ઓછા કરો તો કેટલા આવશે 6। હવે અહીંયાથી જે દશક લીધો તેનો એક બાજુમાં આપી દો, 10 માંથી 4 ગયા તો 6 અને 6 માંથી 3 ગયા તો 3। દાખલા નંબર 31 અને 32 જાતે ગણવાનો રહેશે। દાખલા નંબર 33, શૂન્યમાંથી 9 જશે નહીં તો બાજુવાળી સંખ્યા પાસેથી દશક લો, 7ને ચેકીને ઉપર 1 ઓછા લખો એટલે કેટલા લખવાના 6। હવે અહીંયા જે દશકનો એક આપણે કાપી એક સંખ્યા, તે એક સંખ્યા અહીંયા લખી દો એટલે 1 લખવાના, 10 માંથી 9 ગયા તો 1, 6 માંથી 8 જશે નહીં એટલે હજુ બાજુમાંથી દશક લો, તો બાજુમાં 6 છે તો 6ને ચેકો અને 6 માંથી એક સંખ્યા ઓછી લખો એટલે 5। હવે અહીંયાથી જે એક દશકનો આપણે એક કાપ્યો તે ક્યાં આપવાનો અહીંયા બાજુમાં, એટલે 6 તા તો કેટલા થઈ ગયા 16, 16 માંથી 8 જાય તો 8, 5 માંથી 4 ગયા તો 1। દાખલા નંબર 34, હવે ધ્યાન આપજો, 3 માંથી 6 જાય નહીં એટલે બાજુમાંથી શું લેવાનું આપણે દશક। હવે બાજુના ઘરમાં જુઓ કોઈ સંખ્યા હોય તો આપણને દશક મળે, પણ અહીંયા તો કેટલા છે 0 એટલે કે અહીંયા એક પણ સંખ્યા નથી તો આપણને 0 પાસેથી દશક મળે નહીં, તો હજુ આપણે ત્રીજા ઘરે જવાનું, શૂન્ય પાસેથી આપણને કોઈ દશક મળશે નહીં એટલે આપણે ક્યાં જવાનું હજુ આગળના ઘરે જવાનું, તો આગળના ઘરે કેટલી સંખ્યા છે 7, તો 7ને ચેકીને ઉપર એક દશક ઓછો લખવાનો એટલે કે એક સંખ્યા ઓછી લખવાની એટલે કેટલા થયા 6। હવે અહીંયા જે દશકનો એક કાપ્યો તે આપણે બાજુના ઘરમાં આપવાનો છે એટલે અહીંયા લખવાનો 1। શું કર્યું મેં ધ્યાન ફરીથી જુઓ, 3 માંથી 6 જતા નથી એટલે બાજુના ઘરેથી આપણે દશક લેવાનો, તો બાજુવાળી સંખ્યા કેટલી છે 0, તો 0 સંખ્યા પાસેથી આપણને કોઈ દશક મળે નહીં એટલે 0 પછી આગળ જે ઘર છે ત્યાંથી આપણે દશક લેવાનો, તો આગળની સંખ્યા કઈ છે 7, તો મેં 7ને ચેકી અને ઉપર 1 ઓછો લખ્યો એટલે કેટલા લખવાના 6। તો અહીંયા જે એક કાપ્યો દશકનો તે અહીંયા બાજુના ઘરમાં આપવાનો। હવે અહીંયા ચાલો કેટલા થઈ ગયા 10, હવે અહીંયા 10 થયા તો આપણને અહીંયા દશક મળશે ને। હવે 3 માંથી 6 નહીં જતા તો આપણે બાજુના ઘરેથી હવે દશક લઈએ, તો અહીંયા પહેલાં શું નહોતા તો હવે 10 થઈ ગયા તો આપણને દશક મળશે, તો 10ને ચેકીએ અને ઉપર લખીશું એક સંખ્યા ઓછી એટલે કે 9। હવે અહીંયાથી જે કાપ્યો તે અહીંયા બાજુમાં આપો, તો ચાલો 13 માંથી 6 બાદ કરો એટલે કેટલા વધશે 7, 9 માંથી 5 બાદ કરો 4 અને 6 માંથી 3 ગયા 3। દાખલા નંબર 34 જેવો જ સેમ જ દાખલો 35 નંબરનો દાખલો છે, તો ના ખ્યાલ આવ્યો હોય તો ફરી ધ્યાન આપજો। 5 માંથી 8 જતા નથી એટલે બાજુની સંખ્યા પાસેથી આપણે દશક લઈશું, તો અહીંયા બાજુની સંખ્યા કેટલી છે 0, તો 0 પાસેથી આપણને કોઈ દશક મળે નહીં, તો ના મળે તો જો આગળની સંખ્યા પાસે જાઓ, આગળની સંખ્યા કઈ છે 6, તો અહીંયા 6 છે એટલે દશક મળશે, તો 6ને ચેકો અને એક દશક ઓછો કરો, તો 6 માંથી 1 ઓછો લખીશું તો કેટલા રહેશે 5। હવે અહીંયા જે દશકને એક કાપ્યો તે આપણે બાજુના જ ઘરે આપવાનો છે, ડાયરેક્ટ એકમના ઘરે નહીં આપવાનો। 5 છે તો અહીંયા સોરી અહીંથી એક દશક કાપ્યો તે અહીંયા શૂન્યની આગળ લખો એટલે હવે અહીંયા કેટલા થઈ ગયા 10। ચાલો પાછું પહેલેથી જુઓ, 5 માંથી 8 જાય છે ના, બાજુના ઘરમાંથી બાજુની સંખ્યા પાસેથી દશક લો, તો પહેલાં તો શું નહોતો એટલે આપણને દશક નહોતો મળ્યો, હવે કેટલા થઈ ગયા છે 10 એટલે હવે આપણને દશક મળશે, તો 10 માંથી એક દશક આપણે લઈએ તો કેટલા રહેશે 9। હવે અહીંયાથી જે એક દશકનો આપણે કાપ્યો તે અહીંયા આપી દઈએ એટલે અહીંયા કેટલા થઈ ગયા 5 હતા તો 15, તો 15 માંથી 8 બાદ કરો કેટલા વધશે 7, 9 માંથી 3 બાદ કરો કેટલા વધશે 6 અને 5 માંથી 4 ગયા તો 1। દાખલા નંબર 36 તમારે જાતે ગણવાનો રહેશે। દાખલા નંબર 37,
3માંથી 4 જતા નથી એટલે બાજુની સંખ્યા પાસેથી દશક લો। બાજુની સંખ્યા કઈ છે? શૂન્ય। જ્યારે પણ બાજુની સંખ્યા શૂન્ય હોય તો આપણને શૂન્ય પાસેથી કોઈ દશક મળે નહીં। તો હજુ આગળના ઘરે જાઓ તો આગળની સંખ્યા કઈ છે? 5। તો અહીંયા 5 પાસેથી આપણને દશક મળશે। તો 5ને ચેકો અને 1 દશક ઓછો કરો એટલે 5માંથી 1 ઓછા કરીશું તો કેટલા લખીશું? 4। હવે અહીંયાથી જે 1 દશકનો કાપ્યો તે અહીંયા શૂન્યની આગળ લખો એટલે હવે 10 થઈ ગયા। પહેલાં શું હતું કે 0 હતો એટલે આપણને આ ઘરે દશક મળ્યો નહીં। હવે 10 થઈ ગયા તો આપણે દશક બાજુમાં આપીશું। તો ચાલો 3માંથી 4 જતા નથી તો આપણે આગળના ઘરેથી દશક લઈએ તો 10માંથી 1 દશક ઓછો કરો એટલે 1 ઓછા કરીએ તો કેટલા રહે? 9। અહીંયા દશકનો અહીંયા જે 1 કાપ્યો તે અહીંયા આપી દો। 13માંથી 4 બાદ કરો કેટલા વધશે? 9। 9માંથી 3 જાય તો 6 અને 4માંથી 2 જાય તો 2। દાખલા નંબર 38। 4માંથી 7 જતા નથી તો બાજુની સંખ્યા પાસેથી દશક લો। બાજુમાં શૂન્ય છે એટલે આપણને કોઈ દશક મળે નહીં તો આગળની સંખ્યા પાસે જાઓ। આગળની સંખ્યા કેટલી છે? 4। તો 4ને ચેકો અને 1 દશક ઓછો કરો એટલે કેટલા લખીશું? 3। તો અહીંયાથી જે 1 દશક આપ્યો તે બાજુના ઘરમાં આપી દો એટલે 1 લખીશું અહીંયા તે 10 થયા। હવે અહીંયા 0 હતો એટલે બાજુમાં દશક નહોતો અપાયો પણ હવે તો 10 થઈ ગયા એટલે અહીંયા ઘરે દશક આપી શકાશે। તો 10 હતા એમાંથી 1 દશક ઓછો કરો એટલે કેટલા લખીશું? 9। અહીંયા જે દશકનો 1 કાપ્યો તે અહીંયા આપી દો। 14માંથી 7 જાય તો 7। 9માંથી 3 જાય તો 6 અને 3માંથી 1 જાય તો 2। દાખલા નંબર 39, 40, 41, 42 અને 43 તમારે જાતે ગણવાનો રહેશે। દાખલા નંબર 44। શૂન્ય છે એમાંથી 7 જશે નહીં તો બાજુની સંખ્યા પાસેથી દશક લો પણ બાજુની સંખ્યા પણ કેટલી છે? શૂન્ય। તો શૂન્ય પાસેથી આપણને કોઈ દિવસ પણ દશક મળે નહીં તો જો આગળની સંખ્યા પાસે જાઓ। આગળની સંખ્યા કઈ છે? 8। તો 8ને ચેકો અને દશક 1 ઓછો કરો તો આપણે 1 દશક ઓછો કરીશું એટલે કેટલા લખીશું ઉપર? 7। હવે જે અહીંયા 8ને ચેકીને 1 ઓછો કર્યો એ દશક આપણે ક્યાં આપીશું? 0ની આગળ। ચાલો હવે અહીંયા 10 થઈ ગયા તો હવે અહીંયાથી દશક આપણે આ 0 વાળા ઘરે આપી શકીશું। ચાલો તો 10માંથી મારે 1 દશક ઓછો કરવો છે એટલે 1 ઓછો કરીશું એટલે ઉપર કેટલા લખાય? 9। તો અહીંયાથી જે 1 કાપ્યો તે બાજુના ઘરે આપી દો। 10માંથી 7 ગયા 3। 9માંથી 2 ગયા 7 અને 7માંથી 3 ગયા 4। જો આ દાખલામાં ના ખ્યાલ આવ્યો હોય તો આગળનો દાખલો પણ સેમ જ છે। શૂન્યમાંથી 9 જશે નહીં તો બાજુવાળી સંખ્યા પાસેથી દશક લો। બાજુમાં કેટલા છે? શૂન્ય। તો શૂન્ય પાસેથી આપણને દશક મળે નહીં તો આગળના ઘરે જાઓ। આગળ કેટલા છે? 9। તો 9ને ચેકીને આપણે 1 દશક ઓછો લખીશું એટલે કેટલા લખીશું? 8। હવે અહીંયાથી જે દશક લીધો તે ડાયરેક્ટ બાજુના ઘરમાં આપો તો 1 લખીશું અહીંયા દશકનો। હવે અહીંયા 10 થઈ ગયા। ચાલો શૂન્યમાંથી 9 હજુ જતા નથી તો બાજુવાળી સંખ્યા પાસેથી હવે આપણને દશક મળશે તો 10 છે એમાંથી 1 ઓછો કરો એટલે કેટલા થશે? 9। હવે અહીંયા દશકનો 1 આપી દો। 10માંથી 9 ગયા 1, 9માંથી 5 ગયા 4 અને 8માંથી 4 ગયા 4। દાખલા નંબર 46। હવે અહીંયા પહેલાં તો જુઓ એકમ દશક 100ના ખાનામાં કશું નથી એટલે પહેલાં શૂન્ય મૂકી દેવાની। શૂન્યમાંથી 9 જાય નહીં તો બાજુમાં પણ શૂન્ય છે એટલે દશક મળે નહીં તો આગળના ઘરે જાઓ। આગળની સંખ્યા કેટલી છે? 6। તો 6માંથી 1 દશક ઓછો કરીએ તો ઉપર કેટલા લખાય? 5। અહીંયાથી જે 1 કાપ્યો તે ક્યાં લખવાનો? બાજુમાં। તો 10 થઈ ગયા। ચાલો શૂન્યમાંથી 9 હજુ પણ જતા નથી તો બાજુવાળા ઘરેથી હવે આપણને દશક મળશે। પહેલાં 0 હતા હવે 10 થઈ ગયા એટલે દશક મળશે। તો ચાલો 10માંથી 1 ઓછો કરું તો કેટલા લખીશ? 9। હવે અહીંયાથી જે 1 દશક ઓછો કર્યો તે બાજુમાં। 10માંથી 9 ગયા 1, 9માંથી 5 ગયા 4 અને 5માંથી 0 ગયા 5ના 5। દાખલા નંબર 47। એકમ દશક 100ના ખાનામાં કશું નથી તો 0। 0માંથી 8 જાય નહીં બાજુના ઘરે પણ 0 છે એટલે હજુ બાજુના ઘરે દશક લો તો અહીંયા 4 છે તો 4ને ચેકીને ઉપર 3 બાજુમાં આપો દશકનો 1। 10માંથી
હવે અહીંયા જુઓ 0માંથી 8 હજુ પણ જતા નથી એટલે બાજુની સંખ્યા હવે 10 થઈ ગઈ એટલે આપણને દશક મળશે. તો 10ને ચેકીને ઉપર લખો 9. એક સંખ્યા ઓછી લખવાની. બાજુમાં આપી દો દશકનો 1. 10માંથી 8 ગયા 2, 9માંથી 6 ગયા 3 અને 3માંથી 0 ગયા 3. દાખલા નંબર 48. 0માંથી 6 જાય નહીં. બાજુમાં પણ 0 છે એટલે જો આગળની સંખ્યા પાસેથી દશક લેવાનો. 7માંથી 1 ઓછો કરો એટલે કેટલા વધશે? 6. ચાલો બાજુમાં દશકનો 1 આપી દો. અહીંથી જે 1 કાપીએ તે બાજુમાં આપી દેવાનો. 0માંથી 6 હજુ પણ જતા નથી તો બાજુની સંખ્યા પાસેથી દશક લો. તો હવે અહીંયા 10 હતા 10 થયા તો હવે દશક મળશે એટલે 10માંથી 1 ઓછો કરો 9. બાજુમાં દશકનો 1 આપી દો. અહીંથી 1 અહીં આપવાનો. 10માંથી 6 ગયા 4, 9માંથી 5 ગયા 4, 6માંથી 4 ગયા 2. દાખલા નંબર 49, 50, 51, 52, 53 તમારે જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 54. 6માંથી 9 જતા નથી તો બાજુની સંખ્યા પાસેથી દશક લો. હવે બાજુમાં કેટલા છે? 0 એટલે 0 પાસેથી આપણને દશક મળે નહીં. તો જો આગળ જાઓ. 7ને ચેકીને ઉપર 6. બાજુમાં આપી દો અહીંયા દશકનો આયરો 1 અહીંયા આપી દો. ચાલો હવે અહીંયા 6માંથી હજુ પણ 9 જતા નથી તો અહીંયાથી હવે દશક મળશે. તો 10માંથી 1 દશક ઓછો કરો એટલે કેટલા વધશે? 9. અને અહીંયાથી 1 કાપેલો અહીંયા 1 આપી દો. 16માંથી 9 બાદ કરો કેટલા વધશે? 7. 9માંથી 0 જાય તો 9 અને 6માંથી 4 જાય તો 2. આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 91 પર આપેલ પ્રશ્ન નંબર 2માં 1 થી 54 દાખલા તમારે ફક્ત સ્વાધ્યાય પોથીમાં પૂરવાના રહેશે.